CCF કોમન કોમ્યુનિકેશન ફોર્મેટ. CCF એ બિબ્લિયોગ્રાફિક માહિતીના આંતરરાષ્ટ્રીય આપલે માટેનું એક માપદંડ છે જેનો વિકાસ યુનેસ્કો દ્વારા 1970ના દાયકામાં થયો હતો. જેનો હેતુ છે વિવિધ દેશો અને સંસ્થાઓ વચ્ચે બિબ્લિયોગ્રાફિક ડેટા એકરૂપ રીતે વહેંચાય અને ઓટોમેશન માટે સરળ બને. સરળ શબ્દોમાં જોઈએ તો CCF એટલે કે અલગ અલગ લાઇબ્રેરીઝ, માહિતી કેન્દ્રો અને દેશો વચ્ચે ડેટા આપલે માટેનું એક કોમન ફોર્મેટ છે. CCFનું માળખું જોઈએ તો CCFનું માળખું મુખ્યત્વે માર્ક જેવી પદ્ધતિ પર આધારિત છે, જેમાં લીડરમાં રેકોર્ડની ઓળખ, પ્રકાર અને લંબાઈનો સમાવેશ થાય છે. ડિરેક્ટરીની વાત કરીએ તો કયું ફિલ્ડ ક્યાં છે તેનું ઇન્ડેક્સ. ડેટા ફિલ્ડમાં દરેક ફિલ્ડને 3 અંકના ટેક્સ્ટ દ્વારા ઓળખવામાં આવે છે. દરેક ફિલ્ડમાં સબ ફિલ્ડ્સ $A, $B અને $C હોય છે. ઇન્ડિકેટર વડે વધુ સ્પષ્ટતા થાય છે. મુખ્ય ફિલ્ડ જોઈએ તો 100 જેમ ઓથર એટલે કે પર્સનલ તથા કોર્પોરેટ ઓથર, 200 માં ટાઇટલ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, 210 માં પબ્લિકેશન ડિટેલ્સ, 215 માં ફિઝિકલ ડિસ્ક્રિપ્શન, પેજ, ઇલિસ્ટ્રેશન તથા સાઇઝ. 300 થી 330 ની વાત કરીએ તો નોટ્સ, 400 થી 490 માં સિરીઝ, 600 થી 690 માં સબ્જેક્ટ હેડિંગ, 700 થી 790 માં એડેડ એન્ટ્રી તથા 800 થી 899 માં સ્ટાન્ડર્ડ નંબર જેમ કે ISBN તથા ISSN નો સમાવેશ થાય છે. CCFની વિશેષતાઓ જોઈએ તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે યુનેસ્કો દ્વારા વિકસાવેલું છે અને વૈશ્વિક સ્થિતિથી મળેલી છે. માર્ક કમ્પેટેબલ, માર્ક જેવી જ રચના હોવાથી લાઇબ્રેરી માટે ઓળખાણ સરળ રહે છે. મશીન રીડેબલમાં ઓટોમેશન અને કોમ્પ્યુટર બેઝ રિટ્રાયલ માટે યોગ્ય છે. ફ્લેક્સિબલ એટલે કે પુસ્તકો, જનરલ પેપર્સ, કોન્ફરન્સ પ્રેસિડિંગ વગેરે માટે યોગ્ય છે. ડેટા એક્સચેન્જ ફ્રેન્ડલી, લાઇબ્રેરી અને માહિતી કેન્દ્ર વચ્ચે રિસોર્સ શેરિંગ સરળ બનાવે છે. ફિલ્ડ બેઝ સિસ્ટમ દરેક તત્વ માટે ચોક્કસ ટેગ અને સબફિલ્ડ છે. જનરલાઇઝ જોઈએ તો માર્ક કરતાં સરળ છે, જેથી નાની લાઇબ્રેરી અને ડેવલપિંગ કન્ટ્રી માટે ઉપયોગી છે. CCFના ફાયદા જોઈએ તો માળખું સરળ એટલે કે માર્ક કરતાં ઓછું જટિલ છે. આંતરરાષ્ટ્રીય આપલેમાં અલગ અલગ દેશોમાં ડેટા એક સરખો રહે છે. રિસોર્સ શેરિંગ તો યુનિયન કેટલોગ સરળતાથી બનાવી શકાય. ઇન્ટરઓપરેબિલિટીમાં માર્ક ISBN જેવા સ્ટાન્ડર્ડ સાથે મેપિંગ કરી શકાય. CCFની મર્યાદાઓ જોઈએ તો માર્ક જેટલું વિગતવાર નથી, ડિજિટલ રિસોર્સ માટે પૂરતું વિકસિત નથી. ધીમે ધીમે માર્ક 21 અને ડબલિંગ કોડ જેવા સ્ટાન્ડર્ડથી બદલાઈ ગયું છે.